આજે વહેલી સવારે વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં સામાન ભરેલી બે ટ્રકો વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાતા તેની નીચે 3 વાહનો દબાઈ ગયા હતા. ઇકો કારા બંને ટ્રક વચ્ચે ચગડાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષા અને કિયા કારમાં સવાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વડોદરા ટોલ માર્ગ બંધ કરી ડાયવર્ઝન અપાયું હતું. 20 લાખની લાંચ લેતા પકડાયેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકના હવે અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે, જેમાં પોલીસે તેના 3 દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે. જેમાં હર્ષદ ભોજક તોડ કરવા માટે વિવાદિત જમીનોનું લિસ્ટ બનાવતો હતો અને પક્ષકારોને નોટિસ આપી સામેથી તેમનો સંપર્ક કરી વાંધાઓ કાઢીને લાંચની માગણી કરતો હતો. સાથે જ તેણે જમાલપુર વોર્ડમાં 10 માળનું ગેરકાયદેસર બાંધકામ પણ થવા દીધું હતું. જોકે એસીબીએ તેની ઓફિસમાં તપાસ કરતા કેટલીક શંકાસ્પદ ફાઇલો મળી આવતા હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં રહેતા શહેરીજનોને 32 સિટી સિવિક સેન્ટરોની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી, જ્યાં તેઓએ પ્રથમ બાલાસિનોર નગરપાલિકા ખાતે નગરપાલિકા સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો બાલાસિનોરના રૈયોલી જવા રવાના થયો હતો, ત્યારે રસ્તામાં મુખ્યમંત્રીએ પ્રોટોકોલ તોડી બાલાસિનોરમાં આવેલ નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાઈને બાળકો સાથે સંવાદ કર્યો હતો. જે બાદ તેઓએ 581 કરોડના ખર્ચે બનેલ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.